હેલો એવરીવન, ચલો ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એનો આ લાસ્ટ વિડીયો રહેશે. ટોટલ આપણે 10 વ્યવહારિક આમનોંધ જોઈ ચૂક્યા છીએ જે આમનોંધો પરીક્ષામાં પૂછાય છે. આજે આપણે બીજી 5 એવી આમનોંધો જોવાના છીએ જેની સંભાવનાઓ છે કે પરીક્ષામાં આવશે. ઓકે, આજની આમનોંધો પૂર્ણ થયા બાદ ટોટલ આપણે 15 આમનોંધો ભણ્યા છીએ. તો હું એનો એક જનરલ વિડીયો પણ બનાવી દઈશ જેનાથી બધી આમનોંધ તમને એક જ વિડીયોમાં જોવા મળશે. આજે આપણે જે 5 આમનોંધ જોવાના છીએ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એ 5 આમનોંધ પણ પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. તો ચલો જોઈએ કઈ છે આજની 5 આમનોંધ. વ્યવહાર નંબર 11 છે ભાગીદારી પેઢીના આવકવેરાની જવાબદારી 35,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી. હવે આવકવેરાની જે જવાબદારી છે ચોપડે નોંધેલી નથી પરંતુ એને આપણે ચૂકવવાના છે. એટલે વિસર્જન વખતે આપણી પાસે જે બી રૂપિયા છે એમાંથી આ જવાબદારી આપણે ચૂકવવી પડશે. આ એક પ્રકારનું દેવું છે. ઓકે, તો આની આમનોંધ શું થશે? તો આ સમયે આપણા રૂપિયા જાય છે, તો રૂપિયા જાય તો એને તો આપણે જમા કરીશું અને શું કરીએ છીએ આપણે? તો માલ મિલકતનો નિકાલ કરીએ છીએ. ઓકે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 35,000. તે રોકડ બેંક ખાતે 35,000. જે જવાબદારી આપણી નોંધેલ નથી પરંતુ આપણે ચૂકવવાની છે એનો અર્થ કે આપણી પાસેથી 35,000 રૂપિયા જવાના છે. ઓકે, તો એ વ્યવહાર શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર હશે અને રોકડ બેંક ખાતે જમા થશે. આ થઈ ગયો આપણો વ્યવહાર નંબર 11. આઈ હોપ કે તમને સમજ પડી હશે. ચલો વ્યવહાર નંબર 12 ઉપર જઈએ. વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો 60,000 રૂપિયા છે. એટલે દેવા જે છે, લોન જે છે, આ દરેક વસ્તુ ચૂકવ્યા પછી આપણી પાસે હજુ 60 રૂપિયા બચે છે. એસ, બી અને આઈ ભાગીદારોનું નફા નુકસાનનું વહેંચેલું પ્રમાણ 4:3:3 છે. એટલે કે જે પૈસા હવે વધ્યા છે એનું શું થશે? તો જે વધેલા પૈસા છે એ પૈસા આપણે ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લેશે. ઓકે, દરેક દેવા, દરેક પ્રકારની લોન ચૂકવ્યા બાદ જે પૈસા વધે છે એ પૈસા ભાગીદારો વહેંચી લેશે. ઓકે, તો આ પણ એક વ્યવહાર છે, સરસ વ્યવહાર છે. આમાં શું થશે? તો પૈસા જવાના છે. ઓકે, પરંતુ કઈ રીતે જશે? તો પહેલા તો એ માલ મિલકત નિકાલ ખાતેથી ઉધાર હશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે 3 ભાગીદારો છે એસ, બી અને આઈ જેમનું નફા નુકસાનનું પ્રમાણ છે 4:3:3. તો આપણે એમના પ્રમાણમાં વહેંચી દઈએ. માલ મિલકત નિકાલ ખાતે કુલ 60,000 રૂપિયા છે. ઓકે, તે એસ ના ચાલુ મૂડી ખાતે, ચાલુ અથવા મૂડી ખાતે, તે બી ના ચાલુ મૂડી ખાતે, તે આઈ ના ચાલુ મૂડી ખાતે. ચલો 60,000 ને 4:3:3 ના પ્રમાણમાં વહેંચી લઈએ. 60,000 ગુણ્યા 4 ભાગ્યા 10 તો જવાબ આવશે 24,000 રૂપિયા. ઓકે, 60,000 ગુણ્યા 3 ભાગ્યા 18,000. ઓકે, અહીંયા સરખું પ્રમાણ છે 3:3 એટલે કે 18,000 અને એસ ના ખાતે આવશે 24,000. તો આ રીતે જે પૈસા બચ્યા છે એ ભાગીદારો એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે. આ છે વ્યવહાર નંબર 12. ચલો વ્યવહાર નંબર 13 જોઈએ. શું છે વ્યવહાર નંબર 13? આ દરેકે દરેક પ્રકારના વ્યવહારો બહુ સહેલા છે, એને આપણે સમજવાના છે અને નોંધવાના છે. માત્ર ફોર્મેટ બનાવીને તમે આમ નોંધ લખશો ને બાબત જે લખશો એટલે તમારા 2 માર્ક્સ સાચા. ચલો
13મો વ્યવહાર, વિસર્જન સમયે નહીં નોંધેલ યંત્રના 25,000 રૂપિયા ઉપજ્યા. એટલે એવું યંત્ર હતું પેઢીમાં જેની નોંધ થયેલી ન હતી. હવે આપણે જ્યારે આ દરેક વસ્તુનો નિકાલ કરીએ છીએ ત્યારે આ યંત્રનો પણ નિકાલ કર્યો તો એના આપણને 25,000 રૂપિયા મળ્યા. તો યંત્ર જે છે જો નોંધેલ હોત તો આપણે પહેલા એના નિકાલની નોંધ કરવી પડે, પરંતુ યંત્ર નોંધેલું નથી તો આપણે એનાથી જે પૈસા મળે છે, જે ઉપજ થાય છે, માત્ર એની નોંધ કરીશું. પૈસા શું થાય છે? ધંધામાં આવે છે, સોરી ભાગીદારો પાસે આવે છે. ઓકે, તો રોકડ બેંક ખાતે, ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયાનું છે યંત્ર? 25,000. 25,000 25,000. ઓકે, આ રીતે એની નોંધ થશે. નોંધ્યું ન હતું, જો નોંધેલું હોત તો આપણે પહેલા તો માલ મિલકત નિકાલ ખાતે તે યંત્ર ખાતે નોંધવું એ આમ નોંધ કરવી પડે, પણ નોંધ્યું નથી એટલે માત્ર એની જે ઉપજ થઈ છે એ જ આપણે નોંધીશું. ઓકે, ચલો આ છે વ્યવહાર નંબર 13. વ્યવહાર નંબર 14 ઉપર જઈએ. સરસ મજાનો વ્યવહાર છે આ. ચોપડે નહીં નોંધેલ ફર્નિચર 20,000 રૂપિયાનું મહેશ લેણદારને 35,000 પૈકી આપ્યું, બાકીના નાણાં રોકડા ચૂકવ્યા. હવે જે ફર્નિચર છે એ છે 20,000 નું અને આપણો જે લેણદાર છે મહેશ એ છે 35,000 નો. ઓકે, હવે ધ્યાનથી સમજજો. આ જે 20,000 છે એ ચોપડાએ નોંધાયેલા નથી, એટલે આ નોંધાયેલું ફર્નિચર નથી. તો આની આપણે ડાયરેક્ટ આમ નોંધ કરી લઈએ, એટલે કે આ 20,000 ને આ લેણદારમાંથી આપણે બાદ કરી લઈએ. ઓકે, તો વધ્યા કેટલા? 15,000 રૂપિયા. એટલે આ જે 15,000 છે એનું શું કહે છે? તો એ રૂપિયા આપણે રોકડેથી ચૂકવ્યા છે. આ નોંધ્યું નથી એને આપણે ડાયરેક્ટ આમાંથી બાદ કરી લીધું. ઓકે, અને આ જે 15,000 બચે છે એ 15,000 રૂપિયા આપણે રોકડેથી ચૂકવ્યા છે. જે આપણી પાસે ધંધામાં હતા એમાંથી આપણે એની ચૂકવણી કરેલી છે. તો જે રોકડેથી ચૂકવ્યા છે હાલમાં, બસ એની જ આપણે નોંધ કરવાની છે. તો પૈસા જાય છે તો રોકડ બેંક ખાતે, ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા છે? 15,000 રૂપિયા. 15,000 રૂપિયા. બાકી કશું આપણે જોવાનું આવતું નથી. ઓકે, આ થઈ ગયો વ્યવહાર નંબર 14. વ્યવહાર નંબર 15 મોસ્ટ આઈએમપી વ્યવહાર છે. આ વ્યવહાર હંમેશા પૂછાતો હોય છે. ઓકે, જોઈએ શું છે વ્યવહાર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આ પરીક્ષામાં આવતો જ હોય છે. ઓકે, બહુ આઈએમપી વ્યવહાર છે. વ્યવહાર નંબર 15. એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન 40,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે. એટલે કે પેઢીનો જે ભાગીદાર છે એના પત્નીએ પેઢીને લોન આપેલી છે. હવે આ પેઢીને લોન આપવાનું તે સ્વીકારે છે કે ભાઈ હું મારી પત્નીની જે લોન છે એ હું જ ચૂકવી દઈશ. તો પહેલા તો આપણે લેણદાર તરીકે જે લોન લેનાર છે લેણદાર છે તો એને આપણે પૈસા ચૂકવવાના છીએ. ઓકે, તો આપણો વ્યવહાર છે એ આપણો નિકાલ થઈ જશે. તો પહેલા એને આપણે નિકાલ ખાતે લઈ જઈએ, એટલે શ્રીમતીની લોન ખાતે, લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. શ્રીમતીની લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા. ઓકે, એટલે શ્રીમતીની જે લોન છે એનો આપણે અહીંયા નિકાલ કરીએ છીએ. લોન ખાતે તે માલ મિલકત નિકાલ ખાતે. હવે શું થયું? તો આ જે માલ મિલકત નિકાલ ખાતામાં આપણે 40,000 લીધા છે એ ભાગીદાર ચૂકવવાનો છે. કોણ ચૂકવવાનો છે? ભાગીદાર. તો તે માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે, જે તે ભાગીદારના મૂડી ખાતે. આપણે એના મૂડી ખાતેમાંથી એ ભાગીદાર ચૂકવવાનો છે. ઓકે, 40,000 રૂપિયા, 40,000 રૂપિયા. તો આ વ્યવહાર આ રીતે થશે અને મોસ્ટ આઈએમપી વ્યવહાર છે. આ પરીક્ષામાં હંમેશા પૂછાતો હોય છે. શું છે? શ્રીમતીની લોન હતી તો શ્રીમતીની લોન આપણે ચૂકવીએ છીએ તો શ્રીમતીના લોન ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. હવે માલ મિલકત નિકાલ ખાતે જે ઉધાર્યું છે અહીંયા
એ હવે આપણે જે તે ભાગીદારના મૂડી ખાતામાંથી આપણે એનો નિકાલ કરવાના છે, કારણ કે ભાગીદાર એ ચૂકવવાનો છે, એને જવાબદારી સ્વીકારી છે, એટલે મૂડી ખાતામાંથી એના 40,000 રૂપિયા ઓછા થશે. ઓકે, આ રીતે આપણે ટોટલ 15 આમ નોંધો આજના વિડીયોમાં પૂર્ણ કરીએ છીએ. આના પછીનો એક મેગા વિડીયો રહેશે, જેની અંદર 1 થી લઈને 15 આમ નોંધ આપણે એક જ વિડીયોમાં ખૂબ જ સરસ રીતે સમજવાના છીએ. આઈ હોપ કે દરેકને વિડીયો પસંદ આવતો હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો. આની પહેલા જે વિડીયો અપલોડ કર્યો છે એનું થંબનેલ જોઈને ટોટલ 126 લોકોની આસપાસ લોકોએ વિડીયો જોયો છે. મારા એજ્યુકેશનલ વિડીયોઝ કરતાં એ વિડીયોને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આપ સર્વનો એ વિડીયો માટે પણ ખૂબ ખૂબ આભાર છે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.